ओम शांति। विश्वनियंता विश्वेश्वर प्रभु परमात्मा निराकार शिव, जेने આપણે આજે શિવરાત્રિ મનાવવા જઈ રહ્યા છીએ। આ ફક્ત શિવનો જન્મદિવસ નથી, પરંતુ એના સંતાનોનો પણ જન્મદિવસ છે। એટલે કે આપણો પણ છે અને તમારો પણ છે અને ભગવાનનો પણ આ એક જન્મદિવસ છે। આજે આપણો જન્મ હોય, ચાહે મધરાતે થયો હોય, તો પણ આપણે કહીએ છીએ કે આજે મારો જન્મદિવસ છે। રાત્રે 2 વાગે તમારા દીકરાનો જન્મ થયો હોય તો પણ શું કહીશું? ક્યારે નથી કહેતા જન્મરાત્રિ, જન્મદિવસ કહીએ છીએ। પણ શિવ સાથે કયો શબ્દ જોડાયો છે? રાત્રિ। શિવરાત્રિ કહેવામાં આવે છે। બીજી છે નવરાત્રિ અને ત્રીજી છે કાલરાત્રિ। આ 3 રાત્રિઓ આપણે નામ સાંભળ્યા હશે, પણ આ રાત્રિઓનું મહત્ત્વ આજે આપણે વિશેષ જોઈશું કે શિવની સાથે રાત્રિ શબ્દ કેમ છે। કઈ એવી રાત હતી જ્યાં ભગવાન શિવનું અવતરણ થાય છે? તો એ રાત છે ઘોર કળિયુગી અજ્ઞાનતા રૂપી રાત, ભ્રષ્ટાચારી રૂપી રાત, પાપાચારી રૂપી રાત, જે આજે જોવા મળી રહી છે। લાગે છે તમને આજે ઘોળ કળિયુગ અંધિયારી રાત છે? લાગે છે? જેને લાગે છે હાથ ઊંચો કરે જરા, કે અત્યારે ઘોળ કળિયુગી અંધિયારી રાત દુનિયામાં ચાલી રહી છે। પાપાચાર, ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, બરાબર ને? તો એવી રાતમાં ભગવાનનું શું થાય છે? અવતરણ થાય છે। અને એ શિવનું જે અવતરણ છે, જેને દિવ્ય અવતરણ તરીકે ઓળખવામાં આવે છે। શિવ નિરાકાર છે, જ્યોતિ સ્વરૂપ છે, જેને નિરંજન કહેવામાં આવે છે, જેને શરીર નથી પરંતુ વિદેહી છે, જે દેહ અને દેહની દુનિયાથી પરે ઊંચે તે ઊંચે ધામમાં રહેવાવાળા એ શિવ ભોળાનાથ, જેનું ધામ છે પરમધામ, જેને શિવલોક પણ કહેવામાં આવે છે। અને એ શિવલોકવાસી, એ પરમધામ નિવાસી, એ શાંતિધામ નિવાસી પરમાત્માનું નામ પણ ઊંચું છે, એનું રહેવાનું સ્થાન પણ ઊંચું છે, અને એનું કાર્ય પણ ઊંચું છે, એનું નામ પણ ઊંચું છે। એટલે ભગવાન શિવ માટે કહેવાય છે ઊંચા તેરા ધામ, ઊંચા તેરા નામ, ઊંચા તેરા ઠાવ, ઊંચા તેરા કાર્ય। ઊંચે તે ઊંચે ભગવાન શિવ, જેના માટે આપણે કહીએ છીએ દેવોના એ દેવ મહાદેવ। એ દેવોના પણ આરાધ્ય દેવ છે જે શિવ છે। અને એ શિવ પરમધામથી આ ધરા ઉપર અવતરિત થાય છે। એની નિશાનીઓ પરમાત્મા આપણને બતાવે છે કે આવા સમયે હું આ ધરતી ઉપર અવતરિત થઉં છું। જેની પહેલી નિશાની છે કે ભગવાન કહે છે કે જ્યારે આ ધરતી ઉપર ગાય વિષ્ટા ખાશે, ત્યારે સમજવાનું હું આ ધરતી ઉપર અવતરિત થઈ ચૂક્યો છું। જોવા મળી રહી છે ને નિશાની? હા બોલો તો મજા આવે। હા, ન જોવા મળતી હોય તો આપણી આસપાસ સોસાયટીમાં પણ તમે જોઈ શકો, જે આજે ગાયને નથી ખાવાનું એ વસ્તુ આજે ગાય ખાઈ રહી છે। બીજી નિશાની, નાની ઉંમરે માથાના વાળ ધોળા થઈ જાય ત્યારે સમજવાનું ભગવાન આ ધરા ઉપર અવતરિત થઈ ચૂક્યા છે। ત્રીજી નિશાની, કન્યા અને ગાય દોરે ત્યાં જાય ના બદલે કન્યા અને ગાય ફાવે ત્યાં જાય,
ત્યારે સમજવાનું આ ધરતી ઉપર ભગવાન અવતરિત થઈ ચૂક્યા છે. કન્યા પોતાના મુખે વર માંગે ત્યારે સમજવાનું ભગવાન આ ધરતી ઉપર અવતરિત થઈ ચૂક્યા છે. પછીની નિશાની છે કે અન્ન અને પાણી પડી કે વેચાશે ત્યારે સમજવાનું હું આ ધરતી ઉપર અવતરિત થઈ ચૂક્યો છું. બરાબર ને? રેડીમેડ મળી રહ્યું છે ને બધાને આજે. એનો મતલબ કે ભગવાન આ ધરા ઉપર શું થઈ ગયા છે? અવતરિત થઈ ગયા છે. પછીની નિશાની પરમાત્મા બતાવે છે કે પોતાને કહેવાય બ્રાહ્મણ, પણ એ જ બ્રાહ્મણ મુખથી શ્લોકો બોલશે, ગીતાનું પઠન કરશે અને એ જ મુખથી માંસ, મદિરા અને વ્યસનનું સેવન કરશે ત્યારે સમજવાનું આ ધરતી ઉપર હું અવતરિત થઈ ચૂક્યો છું. દેખાય છે આજે બ્રાહ્મણો પણ માંસ ને મટન ખાય છે, વ્યસન કરે છે. દેખાય છે કે નથી દેખાતું? દેખાય છે. 100માંથી 5% બ્રાહ્મણો નહીં ખાતા હોય, પણ બાકીના બ્રાહ્મણો આજે વ્યસન પણ, તમાકુ પણ ખાતા હોય છે. આ સમય છે ભગવાનના અવતરણનો. પછીની નિશાની પરમાત્મા બતાવે છે કે એક પતિને 5 પત્નીઓ હશે ત્યારે સમજવાનું હું આ ધરતી ઉપર અવતરિત થઈ ચૂક્યો છું. આજે એ પણ જોવા મળી રહ્યું છે. એક ઘરમાં, એક મનમાં, એક હોટલમાં, તો એક ઓફિસમાં, તો એક સોસાયટીમાં. આજે આ સમય દેખાઈ રહ્યો છે જ્યાં બીજી સ્ત્રી ઉપર ક્યારે કોઈની નજર નહોતી જતી, આજે બધાના ઉપર એની શું જાય છે? નજર દ્રષ્ટિ, વિકારી દૃષ્ટિ જાય છે, તમો પ્રધાન દૃષ્ટિ જાય છે. ત્યારે સમજવાનું ભગવાન આ ધરા ઉપર અવતરિત થઈ ચૂક્યા છે. તો આ બધી નિશાની અત્યારે જોવા મળી રહી છે. પછીની નિશાની પરમાત્મા બતાવે છે કે રાજનીતિમાં અનીતિ છવાઈ જશે ત્યારે સમજવાનું હું આ ધરા ઉપર અવતરિત થઈ ચૂક્યો છું. જે દેખાય છે ને રાજનીતિમાં અનીતિ, ધર્મના નામે લોકો ખોટા ધંધા કરશે, ધર્મ એક ધંધો બની જશે ત્યારે સમજવાનું હું આ ધરા ઉપર અવતરિત થઈ ચૂક્યો છું. આજે એ પણ જોવા મળી રહ્યું છે. ધર્મના નામે લોકો લૂંટ પણ કરી રહ્યા છે. ભગવા કપડાં પહેરીને પણ આજે ઘણાને લોકો ઠગવી પણ રહ્યા છે. રાઈટ છે કે સાચું છે? રાઈટ છે ને? બરાબર છે ને? ખોટી તો વાત નથી. 100માંથી 5% બહુ શ્રેષ્ઠ સાધુઓ છે, પણ એ 75% સાધુના કારણે બીજાના સાધુનું પણ, ધર્મનું પણ, એ ભક્તિભાવ કરવાવાળાનું પણ નામ આજે બદનામ થઈ રહ્યું છે. તો ધર્મના નામે પણ લોકો ખોટા ધંધા કરે છે. ધર્મની અતિ ગ્લાનિ થઈ રહી છે. આજે દેવતાઓની પણ જોક્સો બની રહી છે. એટલું નહીં, એ શિવ ભોળાનાથની પણ ગ્લાનિ આજે લોકો કરી રહ્યા છે. ભગવાન કહે છે એવા સમયે હું આ ધરતી ઉપર અવતરિત થાઉં છું. શૂન્યહીન વિજ્ઞાન બની જાય છે ત્યારે ભગવાન કહે છે હું આ ધરા ઉપર અવતરિત થાઉં છું. દેખો, કોરોના કોઈ દવા હતી? શૂન્ય બની ગયું હતું ને વિજ્ઞાન પણ. આજે કંઈ પણ ઘટનાઓ થાય તો તાત્કાલિક કોઈ રિઝલ્ટ મળતું નથી. ત્યાં વિજ્ઞાનનું ઘમંડ પણ કોઈ કામ કરતું નથી. આવા સમયે ભગવાન કહે છે હું આ ધરતી ઉપર અવતરિત થાઉં છું. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપના થાય સંભવામી યુગે યુગે. જ્યારે આ ધરતી ઉપર અધર્મ છવાઈ જશે, ધર્મના નામે લોકો ખોટા ધંધા કરશે, ત્યારે ભગવાન કહે છે આ ભારત ભૂમિ ઉપર ન જાપાન, ન અમેરિકા, ન યુરોપ, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. ગ્લાનિ પણ ભગવાનને ક્યાં થાય છે? ભારતમાં જ થાય છે. ભગવાન ભારત ભૂમિ ઉપર જ આવે છે. અમેરિકા, રશિયા કે જાપાનમાં ભગવાન આવતા નથી. ભારતની ભૂમિ એ પુણ્ય ભૂમિ છે, દેવોની ભૂમિ છે, ઈશ્વરની ભૂમિ છે,
પ્રભુની ભૂમિ છે. અને એટલા જ માટે આપણા શ્લોકમાં ગાયન છે, ગ્લાનિર ભવતી ભારત. અને જ્યારે આવું થાય છે ત્યારે ભગવાન કહે છે, હું મારા વાયદા અનુસાર આ ધરતી ઉપર આવું છું અને એક સતધર્મની સ્થાપના કરું છું, અનેક અધર્મોનો વિનાશ કરું છું. વિનાશાય ચતુષ્કૃતામ. અનેક અધર્મોનો શું કરે છે ભગવાન? વિનાશ. અને એક આદિ સનાતન દેવી દેવતા ધર્મની પરમાત્મા સ્થાપના કરી રહ્યા છે. તો એનો મતલબ એમ થયો કે પહેલાં તો ભગવાન અહીંયા નહોતા, કે એના વાયદા અનુસાર જ નીચે આવે છે. આપણે ભગવાનને ક્યાં ક્યાં શોધતા હતા, પણ એનો વાયદો શું હતો? જ્યારે આવું થાય છે ત્યારે જ હું નીચે આવું છું. આપણે ભગવાનને ક્યાં ક્યાં બેસાડી દીધા આપણી ભાવનાથી? વિચાર કરજો, તમે ઘરે જઈને રાત્રે પણ ઊંઘમાં વિચાર કરજો કે ભગવાનની પણ આપણે કેટલી ગ્લાનિ કરી નાખી છે. એ ભગવાન ઊંચે તે ઊંચા, જેને આજે પણ લોકો પસ્તીની જેમ સસ્તા માની લીધા છે. ભગવાનને લોકો એમ કે છે, ઈચ્છા પૂરી કરે, મનોકામના પૂરી કરે તો અમે માનીએ તમે ભગવાન છો, નહીં તો તમે ભગવાન નથી. આ છે આજના મનુષ્યની ભગવાનની વ્યાખ્યા. અને ઈચ્છાઓ પૂરી નથી થતી એટલે ભગવાન ઉપરથી ધીરે ધીરે આસ્થા મનુષ્યની ઓછી થતી જાય છે. અને આજે મંદિરો ખુલ્લા પડ્યા છે પણ ભક્તો નથી. કારણ ભગવાનને શું સમજ્યા છે બધા? ઈચ્છા પૂરી કરવા વાળું એક સાધન સમજ્યા છે. તમે દિલથી ભગવાનને યાદ કરો, એની પાસે કંઈ માંગશો નહીં. તમે એના બાળક છો, સંતાન છો, અને બાળકને ભગવાન પાસે ભીખ માંગવી પડે નહીં. એ હકથી કે ભગવાન મારે આ જોઈએ છે, મારે પિતા મારે આ જોઈએ છે ને તારે આપવાનું છે. ક્યારે એમ નહીં કહેવાનું, ભગવાન તું મારી જો મનોકામના પૂરી કરશે ને તો જ તારા પારે 125 રૂપિયા મૂકીશ, નહીં કરે તો. ભગવાન સાથે પણ આજે વ્યક્તિ સોદો કરતો થઈ ગયો છે. કારણ કે આ 63 જન્મમાં મનુષ્યો સાથે પણ શું કર્યા છે? સોદા જ કર્યા છે. અને આદત આજે ભગવાન સાથે પણ લોકોની થઈ ગઈ છે. ભગવાન મારા દીકરાને 10માની પરીક્ષા છે, જો એને 95% ઉપર આવી જાય ને તો 1 કિલો પેડા ચડાવીશ. આવશે તો જ ચડાવીશ, નહીં તો શું સમજો છો તમે ભગવાનને? ભગવાન તો દાતા છે, આપણી પાસે કંઈ લેતા નથી. એ ભાવનાના ભૂખ્યા છે, એને શરીર જ નથી, નિરાકાર છે, નિરંજન છે. અને જે નિરાકાર નિરંજન હોય ને એને કંઈ જરૂર હોતી નથી. આપણી ભાવનાથી ભલે આપણે આપીએ પણ એ કંઈ સ્વીકાર કરતા નથી. કારણ એ હર હંમેશ દાતા છે. શેના દાતા છે? સુખના દાતા, પ્રેમના દાતા, શાંતિના દાતા, આનંદના દાતા, શક્તિના દાતા એ ભગવાન છે. આજે તમે પૈસાથી શાંતિ ખરીદી શકશો? ખરીદી શકશો નહીં. ભગવાન પાસે જ આપણને શાંતિ મળે છે. એટલે આજે તમે જુઓ, આપણી ભાવનાનું ભાડું ભગવાન મંદિરમાં જવાથી પણ આપી દે છે. એને જ્યારે મંદિરમાં જાઓ ત્યારે થોડી તો શાંતિ મળશે કે નહીં મળે? ઘરે એટલી નહીં મળે, એટલી ક્યાં મળશે? મંદિરમાં. કારણ કે સ્થાન હજી પણ પવિત્ર છે. અને જ્યાં પવિત્ર સ્થાન હોય ને ત્યાં થોડીક પણ આત્માને શું મળે છે? શાંતિ મળે છે. ભગવાન પ્રેમના દાતા છે. આજે તમારા ઘરના સભ્યોને જોઈ લો, ક્યાં પ્રેમ માગી રહ્યા છે બધા. અને પ્રેમ આજે કોઈ કોઈને આપી પણ શકતું નથી. આજે પ્રેમ ઓછો થઈ ગયો છે વ્યક્તિમાં. એટલે પરમાત્મા પાસેથી જે પાવર હાઉસ છે પ્રેમના, સ્ટોક ફૂલ સ્ટોક છે ભગવાન પાસે. તો રોજ એની પાસેથી ફૂલ સ્ટોકમાં આપણે લેવો પડે કે ના લેવો પડે?
મોબાઈલ હોય એની બેટરી થોડી ડાઉન થાય તો એમના એમ મોબાઈલ ચલાવીએ તો મોબાઈલનું શું થાય? આયુષ પૂરું થઈ જાય કે ના થઈ જાય? પછી ફરીથી એને શું કરવું પડે? ચાર્જિંગમાં લગાવવું પડે કે ના લગાવવું પડે? એમ આજે વ્યક્તિ થાકી ગયા છે, કારણ કે બેટરી શું થઈ ગઈ છે? ડાઉન. અહીંયા જઈશું તો સારું થશે, અહીંયા જઈશું તો સારું થશે, અહીંયા જઈશું તો સારું થશે, પણ વિચારોમાં નેગેટિવિટી વધતી જાય છે. તમે ગમે એટલા સ્થળે જાઓ, જો મનમાં નેગેટિવિટી ભરી હશે તો કોઈ પણ જગ્યાએ સારું થવાનું નથી. એટલે મનની અંદર શું ભરો? પોઝિટિવિટી. પોઝિટિવિટીનો સ્ત્રોત કોણ છે? નિરાકાર પરમાત્મા. તો રોજ વધુ નહીં પણ 2 મિનિટે પરમાત્મા સાથે આપણે શું કરીએ? કનેક્શન. તો પરમાત્મા દાતા છે, આપણી પાસે કંઈ લેતા નથી. મંદિરમાં જશો, 10 રૂપિયા મૂકશો, ભગવાને લઈ લીધા ખરા? એને જરૂર છે ખરી? નહીં. એને શરીર જ નથી, 10 રૂપિયાએ શું જરૂર છે? શરીરવાળાને કંઈક વસ્ત્રો પહેરવા હોય, ખાવું હોય, પીવું હોય, એને જોઈએ ને. ભગવાન શિવને કંઈ જરૂર નથી. 2 સફરજન મૂક્યા, એકાદ ઓછું થઈ ગયું, ભગવાન લઈ ગયા ક્યારે કોઈનું? નહીં. પરંતુ તેમ છતાંય આપણા ભાવનાનું ભાડું એમાં શું ભર્યું? ભગવાને શક્તિ ભરી. અને ભગવાનને લગાયેલું સફરજન એ પ્રસાદ બની જાય છે. અને જ્યારે પ્રસાદ ખાઈએ છીએ ત્યારે શરીરમાં એક અંદરૂની તાકાત આવે છે, અને એનાથી આપણું શરીર કેવું રહે છે? સ્વસ્થ રહે છે. આ કળિયુગી દુનિયામાં જો સ્વસ્થ રહેવું હોય તો ભોજનને પહેલાં કોને આપશો? ભગવાન શિવને અર્પણ કરજો. ભગવાન એમાં શક્તિ ભરશે અને પછી એને સ્વીકાર કરશો તો ક્યારે બીમાર પડશો નહીં. એટલે એને વૈદ્યનાથ કહેવામાં આવ્યા છે. વૈદોનાય નાથ. જ્યાં વૈદ પણ ફેલ થયા ને, તે આ વૈદ્યનાથનું કામ ચાલે છે. ચાલે છે કે નહીં? જ્યાં ડૉક્ટર પણ સિરિયસ થઈ જાય ને, અરે પેશન્ટ સિરિયસ થઈ જાય ને, ત્યારે ડૉક્ટર પણ ન કશું કરી શકે, ત્યાં કોણ કરે છે? આ વૈદ્યનાથ કરે છે. એટલે એનું નામ શું પડ્યું છે? વૈદ્યનાથ. એ દાતા છે. ભગવાન ગુણોના ભંડારી છે. એની મહિમા અપરમ અપાર છે. એ ગુણોના સાગર છે. આજે તમે જુઓ, કોઈ પણ વ્યક્તિ તમને જ્ઞાન આપે, પણ એ જ્ઞાન આપ્યા પછી એ કંઈક ના કંઈક ગુરુ દક્ષિણા જરૂર લેશે. લેશે કે નહીં લે? ભગવાન શિવ એટલા ભોળા છે કે કોઈ પણ દક્ષિણા એ પોતે સ્વીકાર કરતા નથી. એવા ભોળાનાથ છે. એટલે એને શું કહ્યું છે? ભોળાનાથ કહેવામાં આવ્યું છે. અને એ ભોળાનાથ જે ગુણોના શું છે? ભંડારી છે. હા, બીજી વાત, પરમાત્મા સર્વજ્ઞ છે, બધું જાણે છે. કાલે શું થવાનું છે ભગવાનને ખબર છે, આપણને કોઈને ખબર છે? આવતીકાલે શું 5 મિનિટ પછી શું થવાનું એની પણ આપણને ખબર નથી. એ કોને ખબર છે? ભગવાનને. એ બધું જાણનારા છે. દુનિયાનો આદિ, મધ્ય અને અંત. એવા પરમાત્મા શિવ છે. એટલે કહ્યું છે દુનિયામાં પણ ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થવાનું. જાનકીના નાથ રામને નથી ખબર આવતીકાલે શું થવાનું, શિવને ખબર છે આવતીકાલે શું થવાનું છે. ચોથી વાત, પરમાત્મા જે સર્વ ચક્રથી પરે છે, જન્મ મરણના ચક્રથી પરે છે, સુખ દુઃખના ચક્રથી પરે છે, બધી ફિલિંગોથી પરે છે. જ્યારે આપણે તો ફિલિંગોથી ભરપૂર છીએ. આપણને કોઈ કહી, રાઈટ? ફિલિંગ ઉપર ફિલિંગ, ફિલિંગ ઉપર ફિલિંગ, મનની અંદર ઉલઝનો શરૂ થઈ જાય છે. જ્યારે ભગવાન આ બધા ચક્રોથી પરે છે, કારણ કે એને શરીર નથી. આપણે શરીર છે એટલે ફિલિંગ પ્રૂફ આપણે જલ્દી બની શકતા નથી. તો જન્મ મરણના ચક્કરથી પરે છે. એટલે ન એના કોઈ માતા પિતા, ન કોઈ ગુરુ, ન કોઈ શિક્ષક. એ જ સર્વનો માતા પિતા, એ જ સર્વના ગુરુ, એ જ સર્વના શું છે? શિક્ષક છે. પણ એના કોઈ માતા પિતા, ગુરુ, શિક્ષક નથી. રામના માતા પિતા છે?
ગુરુ છે? બોલો, રામાયણ સાંભળ્યું છે ને બધાએ? છે ને? કૃષ્ણના માતા પિતા તો ડબલ હતા, જન્મદાતા અને પાલકદાતા, રાઈટ? એના પણ ગુરુ હતા સાંદીપનીજી, અને એમનું મૃત્યુ થયું પારધીના તીરથી. ભગવાન શિવનું મૃત્યુ થતું નથી, એટલે એને કહેવાય છે અકાલ મૂરત કાલોના કાલ મહાકાલેશ્વર, જે બધાનો કાળ બનીને બધાને એક સાથે હોલસેલમાં છેલ્લે લઈ જશે આ ધરતી ઉપરથી પરમધામ પોતાના ઘરે. એક કાલોના કાલ શું છે? મહાકાલ છે, જેને ક્યારે કોઈ કાળ ખાઈ શકતો નથી. તો એવા પરમાત્મા છે. અને છેલ્લી વાત તમને બતાવું કે પરમાત્મા શિવ એ સર્વ ધર્મની આત્માઓને માન્ય છે. આજે ભારતની અંદર વિશેષ 12 જ્યોતિર્લિંગમની યાદગાર છે. દુનિયાના એક એક ખૂણામાં જાઓ, એક એક દિશામાં જાઓ, જ્યાં શિવ હશે ને હશે. નાનું ગામ હશે ને ત્યાં પણ એક નાનું શિવલિંગ જરૂર હશે ને હશે જ. બધા દેવી દેવતાના મંદિર ના પણ હોઈ શકે, પણ શિવનું મંદિર ચોક્કસ હશે જ, કારણ એ દરેક આત્માઓના આદિ અનાદિ પિતા છે. એટલે એને કહેવાય છે સદાશિવ. અમર છે. શું કહેવાય છે? સદાશિવ. બધાના નામ બદલાય, જન્મ મરણના ચક્કરમાં આવે એટલે નામ તો બદલાય ને. નામ બદલાય કે ના બદલાય? દેવી દેવતાઓના નામ બદલાય, મનુષ્યોના નામ બદલાય, સાધુ સંતોના નામ બદલાય, પણ ભગવાન શિવનું નામ બદલાતું નથી, કારણ કે આપણી જેમ ગર્ભમાં પ્રવેશ કરીને જન્મ લેતા નથી. નિરાકાર છે, અજોની છે, અને એટલે એમનો જન્મ આપણે સદૃશ્ય થતો નથી, પર કાયા પ્રવેશ કરે છે, એટલે એના જન્મને દિવ્ય અવતરણ કહેવામાં આવે છે. તો ભારતમાં આપણે એ જ્યોતિર્લિંગની શું કરીએ છીએ? પૂજા. તમે સ્ત્રીનું શરીર ધારણ કર્યું એટલે સ્ત્રીલિંગ કહેવાય, ભાઈઓએ પુરુષનું શરીર ધારણ કર્યું પુરલિંગ કહેવાય. ભગવાનને શરીર જ નથી, એ જ્યોતિ સ્વરૂપ છે, એટલે એને જ્યોતિર્લિંગ કહેવામાં આવે છે, જેનું બીજું નામ છે શિવલિંગ, રાઈટ? તો પરમાત્માનું રૂપ કેવું છે? જ્યોતિ સ્વરૂપ. હા, એટલે બધાએ શું કરે? જ્યોતિ જગાડે છે, કારણ કે એને બધાની આત્માની જ્યોતિઓ જગાડી દીધી છે. એ તો સદાય જાગતી જ્યોત છે. જાગતી જ્યોત એ છે જે આપણને ઊંડા અંધારામાંથી પ્રકાશ તરફ લઈ જાય છે, મહામૃત્યુમાંથી અમૃત તરફ લઈ જાય છે. એ છે નિરાકાર શિવ જ્યોતિ સ્વરૂપ, જેની યાદગાર ભારતમાં વિશેષ છે. તો એ જ્યોતિ સ્વરૂપ શિવને આપણે બધા યાદ કરીએ છીએ. મુસલમાન લોકો મક્કાની અંદર હજ કરવા માટે જાય છે. ત્યાં સંગે અશ્વદ કાબા નામનો પથ્થર છે, અને એમાં એક બિંદી છે જેને કહે છે નૂરે ઇલાહી. નૂર એટલે પ્રકાશ સ્વરૂપ. નૂર એટલે શું થાય? પ્રકાશ સ્વરૂપ. એ પ્રકાશ સ્વરૂપ શિવને શું કરે છે? યાદ કરે છે. એ કોઈ મૂર્તિ પૂજામાં માનતા નથી. અને ગોળ બિંદી જે છે, જ્યોતિ જે નૂર છે, એને ચુંબન કરે છે, ત્યારે એમની હજની યાત્રા પૂરી થાય છે. ત્યાં મક્કેશ્વર મહાદેવ છે, પણ એ આપણને ત્યાં જવા દેતા નથી. પણ એ પણ શિવ નિરાકાર જ્યોતિ સ્વરૂપને શું કરે છે? યાદ કરે છે. ત્રીજી વાત, બૌદ્ધી લોકો, બૌદ્ધ ધર્મના લોકો, જે 3 ફૂટનું સ્ટેન્ડ હોય છે, અને એની અંદર લાલ પથ્થર હોય છે, એમાંથી લાલ પ્રકાશ નીકળે છે, જેને કહે છે ચીન કોન શેકી, ભગવાન શાંતિના દાતા છે. એ પણ એ પ્રકાશ સ્વરૂપ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા શિવને શું કરે છે? યાદ કરે છે. એ પણ કોઈ મૂર્તિ પૂજામાં માનતા નથી. આગળની વાત બતાવું તો ઈસુ ખ્રિસ્ત, ક્રિશ્ચિયન ધર્મના લોકો જે છે, એ પણ ચર્ચની અંદર મીણબત્તી રાખે, કેન્ડલ લાઇટ, અને એમાંથી જે લાઇટ નીકળે છે, જે જ્યોતિ નીકળે છે, જે પ્રકાશ નીકળે છે, એને પોતાના ગોડ ફાધર જેહોવા તરીકે યાદ કરે છે. તો એ પણ જ્યોતિ સ્વરૂપ નિરાકાર શિવને જ શું કરે છે?
યાદ કરે છે. પછી આપણે જોઈએ પારસી લોકો, એ શું કરે? બધા લાકડા સળગાવે, અગ્નિ પ્રગટાવે, અને અગ્નિમાંથી જે આતશ નીકળે, પ્રકાશ નીકળે છે, એ પ્રકાશ સ્વરૂપ શિવને શું કરે છે? યાદ કરે છે. અને ગુરુ નાનકજી એ કહે છે, એક ઓમકાર સતનામ સત શ્રી અકાલ નિરંજન નિરાકાર અજોની. જન્મ મરણના ચક્કરમાં નથી આવતા, નિરંજન અકાલ મૂરત, જેને કોઈ કાળ ખાઈ શકતો નથી, એ કાલોના કાલ મહાકાલેશ્વર શિવ છે. તો સર્વ ધર્મની આત્માઓ પણ એ શિવને શું કરે છે? સ્વીકારે છે. એટલે સર્વ ધર્મની આત્માઓના પણ એ શું છે? પિતા છે. તો એ પિતા શિવનો આજે આપણે જન્મ દિવસ મનાવી રહ્યા છીએ. એ આવીને આપણા બધાનો એ શું કરે છે? ઉદ્ધાર કરે છે. બધાને મુક્તિ આપે છે, જીવન મુક્તિ આપે છે. એટલે એને કહેવાય છે મુક્તિ જીવન મુક્તિ દાતા, દુઃખ હરતા સુખ કરતા. ભગવાન ક્યારે કોઈને દુઃખ આપતા નથી. દુઃખ નથી આપતા, પરંતુ શિવ શું આપે છે? સુખ આપે છે. એટલે કહેવાય છે સત્યમ શિવમ સુંદરમ. શિવમ એટલે કલ્યાણકારી, મંગળ કરે છે, કલ્યાણ કરે છે આપણા બધાનું એ. એટલે એનું નામ છે કલ્યાણકારી. ક્યારે નથી કહેતા સત્યમ શંકરમ સુંદરમ? ક્યારે નથી કહેતા સત્યમ રામમ સુંદરમ? ક્યારે નથી કહેતા સત્યમ કૃષ્ણમ સુંદરમ? સત્યમ શિવમ સુંદરમ. शिव जे सुंदर छे, जिसकी रचना इतनी सुंदर, वो रचनाकार कितना सुंदर होगा. ए परमात्मा ज्योति स्वरूप लाइट माइट, एनी पासे जवाथी जे अढळक शांति मळे, प्रेम मळे, आनंद मळे, जे अहींया क्यांय जोवा मळतो नथी. एटली सुंदर एनी शुं छे? रचना छे. अने आपणी रचना पण एनी बनायेली एक न मिले दूसरे से. एकनो चेहरो बीजाना चेहराथी मळतो નથી, એકનો સ્વભાવ બીજાના સ્વભાવથી મળતો નથી. કરોડો મનુષ્ય આજે બની રહ્યા છે, પણ એની રચના કેટલી સુંદર છે. હા, તો એ પરમાત્મા શિવ, જેની આપણે 89મી ત્રિમૂર્તિ શિવ જયંતિ આજે મનાવી રહ્યા છીએ, એ ભગવાન શિવનું અવતરણ છેલ્લા 89 વર્ષથી થઈ ચૂક્યું છે. તો એ પરમાત્માને તમે પણ મળો અને અહીંયા આવો. ભગવાન શિવના ઘરે 7 days કોર્સ કરો તો બધી જ શિવની માહિતી તમને મળશે. અને ઘરે બેઠા પણ પછી તમે ભગવાન સાથે મિલન મનાવી શકો. અને પરમાત્મા ફક્ત એક ખાલી કાલોના કાલ મહાકાલ નથી, પરંતુ એ સતયુગી દુનિયા પણ બનાવી રહ્યા છે. જે એક્સ્ટ્રા અત્યારે સતયુગી દુનિયા પણ બની રહી છે અને સાથે વિનાશ પણ થઈ રહ્યો છે. બંને કાર્યો અત્યારે સાથે થઈ રહ્યા છે. એક બાજુ વિનાશ અને બીજી બાજુ સ્થાપના નવી સતયુગી દુનિયાની. તો આપ સર્વને હું હાર્દિક આમંત્રણ આપું છું કે આપને પણ એ સતયુગી દુનિયામાં આવવું હોય તો એ પરમાત્મા શિવ, જેનું જ્ઞાન પ્રાપ્ત કરીને પતિતમાંથી પાવન બનીને આપણે પણ એ સતયુગમાં દેવી દેવતાઓ બનીને રમણ કરી શકીએ, રહી શકીએ. અને એ સ્વર્ણિમ દુનિયા આ જ ધરા ઉપર આવવાની છે. કોઈ ઉપર સ્વર્ગ નથી. છે ઉપર સ્વર્ગ તો વૈજ્ઞાનિકોએ ક્યારે પકડી લીધું હોત. હા, અત્યારે અહીંયા શું ચાલી રહ્યું છે? નર્ક ચાલી રહ્યું છે. નર્ક કોને કહેવાય? ધન દોલત માલ મિલકત ગાડી બંગલો મળી ગયો એટલે સુખી થઈ ગયા. પૂછજો એને, રાત્રે ઊંઘ નથી આવતી, આમથી આમ મોટા મારે છે, ગોળીઓ ઘડવી પડે છે. હા, કાં તો સંબંધોનું દુઃખ હોય છે, કાં તો પછી ધનનું દુઃખ હોય, કાં તો પછી શરીરનું દુઃખ હોય, કાં તો પછી મનનું દુઃખ હોય. પણ આ જે દુનિયામાં દુઃખ છે ને, તો દુઃખની દુનિયાને સ્વર્ગ ક્યારે કહી શકાય નહીં. શું કહેવાય એને? નર્ક કહેવાય. તો પરમાત્મા સ્વર્ગ બનાવી રહ્યા છે, જ્યાં દુઃખનું નામ નિશાન પણ નહીં હોય. અને એ દુનિયા હવે ટૂંક સમયમાં આવી રહી છે. તમને પણ ભાવભર્યું આમંત્રણ છે એ દુનિયામાં આવવા માટે. શ્રેષ્ઠ કર્મ, શ્રેષ્ઠ ગીતા જ્ઞાન જે પરમાત્મા શિવ સંભળાવી રહ્યા છે મુરલી, એ સાંભળીશું
તો આપણે સતયુગમાં ચોક્કસ આવીશું. એ દેવી દેવતાના ગુણો આપણા જીવનમાં ધારણ કરીશું તો આપણે ખુદ દેવી દેવતા બનીને સતયુગી દુનિયામાં કૃષ્ણ સાથે રાસ રચીશું અને ત્રેતાયુગમાં રામ સાથે રમીશું. જે કૃષ્ણ અને રામ જેની કલ્પના પણ તમે ન કરી શકો, જે રામાયણ મહાભારતથી પણ ઊંચું સ્થાન છે. જે પહેલા નંબરના કૃષ્ણ છે એ 8મા નંબરના કૃષ્ણ અલગ છે. જે પહેલા નંબરના રામ છે અને 12મા નંબરના રામ અલગ છે. અને દ્વાપરની કથાઓના રામ પણ અલગ છે. એટલી સુંદર રચના છે શ્રી કૃષ્ણ અને રામની, જેની તમે અત્યારે ચહેરો પણ કલ્પી ના શકો. એટલો સુંદર બ્યુટીફુલ દેવી દેવતાઓ આ ધરતી ઉપર ટૂંક સમયમાં અવતરિત થશે. અને એની સાથે રમવું હોય, એવા બનવું હોય તો ભગવાન શિવનું જ્ઞાન આપણા જીવનમાં વધુ નહીં તો દિવસમાં 1 કલાક આપણે આવીને ભાગ્ય બનાવીએ. એટલે અમે તમને એક ઈશારો આપી રહ્યા છીએ. પછી કહેતા નહીં કે બેન તમે ધાનેરામાં હતા, ભગવાન શિવ આવી ગયા હતા, આટલા વર્ષથી આટલું સુંદર કાર્ય ચાલી રહ્યું છે અને અમને જાણ પણ ન કરી. તમને કરી એટલે તમારા સંબંધીઓને પણ તમારે જાણ કરવાની છે. હજી છે બાજી હાથમાં, કરી લો પ્રભુને રાજી. ચેતો રે ચેતો પામર પ્રાણી, હા કરી લો પ્રભુને રાજી. હજી છે હાથમાં બાજી. વિનાશનો સમય નજીક આવી રહ્યો છે. જો આરા ઉપર આવી જશે અને તમે જાગશો તો હાથમાંથી બાજી નહીં રહે અને આપણે ભાગ્ય બનાવી શકીશું નહીં. પછી કહેતા નહીં ભગવાન તમે આવ્યા ને અમને ખબર પણ ન પડી. આવું મુખથી કહેતા નહીં, કારણ કે અમે તમને જણાવી દીધું છે ભગવાન કેટલા વર્ષથી આવ્યા છે, 89 વર્ષથી આવ્યા છે. આજે ધાનેરામાં 3 બહેનો અહીંયા સેવા આપી રહ્યા છે. એ શિવ સાથે લગ્ન કર્યા છે, એ શિવની સજનીઓ છે. તમારા તો ચૂડી ચાંદલાનું કોઈ નક્કી નહીં, પણ અમારા તો ચૂડી ચાંદલાનું નક્કી છે, અમર છે. રાઈટ? કારણ કે અમે કોઈ વ્યક્તિ સાથે લગ્ન નથી કર્યા, નિરાકાર પરમાત્મા સાથે લગ્ન કર્યા છે. એટલે આવી પવિત્ર કન્યાઓ આ ધાનેરામાં છે તો ધાનેરાનું સારું તો થશે જ, કલ્યાણ તો થશે જ. એ શિવની શક્તિઓ આ ધરતી ઉપર છે તો આ ધરતીમાં પણ કોઈક શક્તિ છે, ત્યારે જ આ ધરા ઉપર આવી પવિત્ર કન્યાઓ પ્રગટ થઈ શકે. બાકી સફેદ કપડાં પહેરવા એ કોઈ માસીનું ઘર નથી. છે માસીનું ઘર? આમાંથી એક પણ બનવા તૈયાર છે ના ભાઈ. આ કળિયુગમાં પવિત્ર જીવન જીવવું મન વચન અને કર્મથી એ કોઈ નાની સૂની વાત નથી. એ કોની તાકાત છે? આ શિવની તાકાત છે. અમારી પણ તાકાત નથી, પણ એના બન્યા છીએ ને એટલે એ શિવની શક્તિઓ અમને પણ મળે છે. અને આજે અમે જગત માતા બનીને અનેક ઘરને સુખી બનાવી રહ્યા છે. ઘર ઘરમાં લડાઈ ઝઘડા અટકાવી રહ્યા છે. ઘરને સુખી બનાવે છે. વ્યસન વિકારોમાંથી મુક્તિ અપાવીએ છીએ. અને આવું શ્રેષ્ઠ કાર્ય અમે નથી કરતા, એ પરમાત્મા શિવ અમને નિમિત્ત બનાવીને કરાવી રહ્યા છે. ચિંતા, ટેન્શન, ભયથી પણ આજે ભગવાન અમને નિમિત્ત બનાવીને અનેકોના ઉદ્ધાર કરી રહ્યા છે. આજે ભગવાન શિવનું આ કાર્ય આખા વિશ્વમાં ચાલી રહ્યું છે, 143 દેશોમાં. આ કોઈ નાની સૂની વાત નથી. અને અમારા જેવા બાલ બ્રહ્મચારીની બહેનો 50,000 છે. કેટલા? 50,000. કોઈ નાની સૂની વાત છે? તાલી તો પાડો. 50,000 બહેનો, પવિત્ર કન્યાઓ આજે ભારતનો ઉદ્ધાર કરવા પોતાનું જીવન શું કર્યું છે? સમર્પિત કર્યું છે. તો એ પણ એક મહાનતા છે. અને એની તાકાત અમને ક્યાંથી મળે છે? ભગવાન શિવ પાસે. તમે તો હમણાં એ થાકીને સૂઈ જશો ને કાલે 9 વાગે ઉઠશો. અમે તો સવારે રોજ 3 વાગે ઉઠીએ છીએ. રાત્રે ભલે 12 વાગે ઊંઘીએ, 1 વાગે ઊંઘીએ, પણ 3 વાગે ભગવાન અમને અમૃત વેલા જગાડી દે અને 4:30 સુધી એનું ધ્યાન ધરીએ છીએ. અને એની તાકાત વગર આ કળિયુગમાં ધ્યાન ધરવું કોઈ સહેલું
નથી. 1 મિનિટ પણ ભગવાન સાથે બુદ્ધિ લગાવી એ કોઈ સામાન્ય વાત નથી, એમ સમજી લેજો. મન કેટલું ભટકે છે નહીં, આમથી આમ ને આમથી આમ, અને સતત એની જોડે આપણે કનેક્શન રાખીએ એ જ એ પરમાત્માની શક્તિ ચલવે છે. એટલે આ જે કાર્ય છે ને એ કોઈ નારીઓ દ્વારા નહીં, પરંતુ પરમાત્મા શક્તિ દ્વારા જ ચાલી રહ્યું છે. અને એની શક્તિ જે છે ને એ અપરમ અપાર છે. એટલે ભગવાન શિવને શક્તિઓની શું પડી? જરૂર પડી. એટલે નવરાત્રિમાં 9 દેવીઓનું પણ શું બની ગયું? ગાયન બની ગયું. એ 9 દેવીઓ આ પરમાત્મા શિવ ખાલી 9 નહીં, આ 50,000 દેવીઓથી આખા ભારતને, આખા વિશ્વનું કલ્યાણ કરવા માટે આવી ચૂક્યા છે. બધું તો ઘણી માહિતી છે, પણ સમય આપણો આગળ જઈ રહ્યો છે, અને એટલે હું મારી વાણીને વિરામ આપું છું. પણ પહેલાં એક વાત કહી દઉં છું કે ખરેખર આજે મને બહુ ખુશી થાય છે કે ભગવાનના ઘરે આટલા બધા રત્નો આવ્યા છે, અને મંડળવાળા અને જે પણ સંસ્થા અહીંયા પધાર્યા એમનો હું તહે દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. શુક્રિયા, શુક્રિયા, શુક્રિયા. અને ખાસ એ કહેવું છે, આપણી કોઈ આ હરીફાઈ નથી. આપણે તો ખુશીથી ભગવાનના ઘરે ભગવાનના ભજન ગાવા આવ્યા. ભગવાનમાં જો આપણને આટલો રસ છે તો ખરેખર આપણા દ્વારા ભગવાન આ સુંદર કાર્યો હજી પણ વધારે કરાવશે. અને આપણે બધા ભેગા મળીને જો એક સારું કાર્ય કરશું તો ખરેખર ધાનેરાનો પણ ઉદ્ધાર થઈ જશે. થઈ જશે કે નહીં થઈ જાય? હા, આજે આટલા બધા મોબાઈલ વગર બેઠા છે ને, એટલે ખુદ માટે તાલી પાડો ભાઈ, બધા શાબાશી આપો. ઘરે હોત તો શું કરત? આજ કરત ને મોબાઈલથી. બધા ઘરે હોત શું કરત ભાઈઓ? આમ આમ. આજે તમે એની સાથે જોડાયા છો. મોબાઈલ ભગવાન સાથે જોડાયા નથી. મોબાઈલ ભગવાન નીચે લઈ જાય, શિવ ભગવાન ઉપર લઈ જાય. ઉપર લઈ જાય એટલે એમ નહીં, હા, આપણી પ્રગતિ થાય, આપણને શક્તિઓથી ભરપૂર કરે, થાક ના લાગે, કંટાળો ના લાગે, ખુશીથી આપણે કાર્ય કરીએ. એ શક્તિ કોણ આપે છે? ભગવાન આપે છે. બાકી ખરેખર અહીંયા આવ્યા છો તો આજે એક વસ્તુ તો સ્વાહા કરીશું ને. આપણે શિવ બાબા પાસે આવ્યા છે તો કંઈક તો વસ્તુ મૂકવી પડે, આપવું પડે ને કંઈક એને. હવે એ શું લે છે? તો તમારે અંદરથી વિચારવાનું છે. તમે જે સરળ હોય ને એ આપીને જજો. આજે કોઈને ક્રોધ આવતો હોય તો આજે એ સ્વાહા કરજો. કોઈને કોઈના પ્રત્યે થોડી ઈર્ષા આવી જતી હોય તો એ સ્વાહા કરજો. કોઈને કોઈના પ્રત્યે નફરત આવી જતી હોય, અણગમો આવતો હોય તો આજે એ સ્વાહા અહીંયા કરશો. અને કોઈને વ્યસન હોય તો એ પણ આજે અહીંયા ભગવાન આગળ સ્વાહા કરશો તો એની શક્તિ આપણને ચોક્કસ મળશે. મળશે, મળશે ને મળશે. કોઈને ચીડચીડાપણું થઈ જતું હોય તો આજે આપી દેજો કે હું ખુશ જ રહીશ. કેવી રહીશ? ખુશ રહીશ. એકબીજાની સામે જુઓ તો આમ, અને હસો. કોઈ નેગેટિવ વિચાર આવે, હસો હસો એકબીજાની સામે. કોઈ ખરાબ વિચાર આવ્યો, ઈર્ષ્યા આવી, બાજુમાં દુશ્મન બેઠો છે ને તોય નહીં આવે. કેમ? ચહેરો કેવો છે? હસતો. તો સદાય કેવું રહેવાનું આપણે? હસતા. ભગવાનને કેવા બાળકો ગમે? હસતા. દેવી દેવતાઓના ચહેરા કેવા હોય? તો આપણે સદાય હસે એનું ઘર, હસે એનું ઘર, પણ વધારે હસે એનું ઘર. બરોબર કે નહીં? વધુ પડતું એ નહીં હસવાનું, કે ઉદાસ પણ નહીં રહેવાનું, ન્યુટ્રલ રહેવાનું. હસતા પણ રહો, ગંભીર અને રમણીક બંનેનું શું જોઈએ? બેલેન્સ જોઈએ. ઘણા એવા વ્યક્તિઓ હસાડે ને તો એ હસે નહીં, અને ઘણા વ્યક્તિઓ તો દરેકનું અલગ છે. અને જો હસો ને તો શરીર પણ આપણું તંદુરસ્ત રહે છે. હસવાથી શરીર કેવું રહે? તંદુરસ્ત. ચહેરો સુંદર બનાવવો ને તો બ્યુટી પાર્લરમાં નહીં જવાનું. શું કરવાનું? હસવાનું. સુંદર ચહેરો થઈ જાય. શું થઈ જાય? સુંદર ચહેરો.
અને તમે બધાય સુંદર છો. કેવા છો? સુંદર. કારણ કે આત્મા સુંદર છે, શરીર તો આજે છે, કાલે નહીં પણ હોય. એટલે આજે સ્વાહા કરીશું બધા 1 મિનિટમાં. જેની પાસે જે હોય એ આજે સ્વાહા કરવાનું. સ્વાહા કરીને પાછું લેવાનું, હે ને. કોઈ પણ વસ્તુ આપીએ શિવને તો પાછું લેવાય નહીં. કોઈ અપશબ્દો બોલતું હોય તો આપી દેજો આજે. હા, અપશબ્દ વારે ઘડી આવતો હોય ને તો એ પણ આજે ભગવાન આગળ તમે સ્વાહા કરી શકો. આળસને પણ સ્વાહા કરી શકો. હું 5 વાગે ઉઠીશ, 6 વાગે ઉઠતા હોય, 6 વાગે ઉઠતા હોય શું કે હું 5 વાગે, 7 વાગે ઉઠતા હોય શું કે હું 6 વાગે ઉઠીશ. કંઈક તો કરશો ને આજે સ્વાહા. થોડી આળસને સ્વાહા કરજો. એમ કહેવાય છે જે ઘરમાં વહેલા ઉઠાય એ ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે. જેના ઘરમાં નારીઓ 7 વાગ્યા સુધી ઊંઘે એ ઘર દુઃખી હોય. તો શું કરશો બધી નારીઓ? સુખી બનાવવું છે ને ઘર? ભાઈઓ થોડો આમ જગાડજો ઘરે જઈને. હા, કહેજો તમારા કારણે સુખી નથી. ઉઠો કે 6 વાગે તો સુખી થઈ જઈશું. અને શરીર પણ આપણું કેવું રહેશે? સ્વસ્થ રહેશે. વધારે ટાઈમ નથી લેતી. હવે આપણે સ્વાહા કરીશું. હાથ આમ કરશું, મનમાં સંકલ્પ કરીશું. તમારી પાસે જે છે એ સ્વાહા કરવાનું છે આજે. અને બહુ સહેલું છે. જે આપવું હોય આપી શકો. સહેલું સહેલું આપજો, પણ આપ્યા પછી પાછું લેતા નહીં. ઓકે? ઓમ શાંતિ. આજે ભગવાન શિવના ઘરમાં હું મારી એક કમજોરી સ્વાહા કરી રહી છું. ક્રોધ સ્વાહા. હવે તમારે મનથી બોલવાનું, જે હોય, જે તમારે સ્વાહા કરવું હોય. હું તો એક જ બોલીશ, તમારે બધું બોલવાનું જે હોય. ક્રોધ સ્વાહા. કરો ભાઈઓ. કેમ ભાઈઓ નહીં કરવાનું સ્વાહા? ભાઈઓને કરવો પડે ને. હા, શું આવી જાય ભાઈઓને? હા, ભાઈઓને સ્વાહા કરવો પડશે ને. ચલો ભાઈઓ હાથ કરો બધાએ. જે પણ કમી હોય, કમજોરી હોય, હાલ તમને ના દેખાય પણ લેડીઝને દેખાય હોય થોડી થોડી. હા, હે ને. એકબીજાને પૂછી લેજો. ના હોય તો ઘેર જઈને સંકલ્પ કરજો. હા, કે ભાઈ મારે કંઈક ના કંઈક સ્વાહા કરવું છે. અને બહુ સહેલું છે. ખરાબ તો સ્વાહા કરવું ઈજી લાગે ને. સારું સ્વાહા ના કરી શકાય, પણ ખરાબ તો ભગવાનને આપી દો. એને તો લેવું જ છે એવું બધું. એટલે તો ભોળા છે, બધું લઈ લે. ઝેરે લઈ લે, હે ને. કયું ઝેર? કોઈ પેલું ઝેર થોડું પીધું હતું શિવજીએ. આ કયું ઝેર? વ્યક્તિના સ્વભાવનું ઝેર. વ્યક્તિના રગ રગમાં જે વિકારો છે એ વિકારોનું ઝેર કોણે પીધું? એ શિવે પીધું છે. બાકી કોઈની તાકાત નથી દેવી દેવતાઓની કે તમારા વિકારોનું ઝેર પી જાય. એક ભગવાન શિવ જ શું છે? જે વિકારો અને વિષનું શું પીવે છે? ઝેર. એટલા માટે એની આરતીમાં ગવાય છે, વિષય વિકાર મિટાવો પાપ હરો દેવા. એ શિવ છે, હે ને. તો 1 મિનિટ સંકલ્પ કરીશું. પરમાત્મા તમને શક્તિ આપશે. ઓમ શાંતિ.